ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવો ટોપિક વિજ્ઞાનનો ટોપિક લઈને આવ્યા છીએ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક શોધો છે તે શોધ કયા વૈજ્ઞાનિકે કરી તેને લગતો આ ટોપિક છે. અને આ ટોપિકમાંથી સીધો ક્વેશ્ચન એનટીપીસી અને ગ્રુપ ડીમાં આવવાની શક્યતા રહે છે. તો આજે આપણે ચર્ચા કરશું. તો સૌ પ્રથમ જોઈએ તો સૌપ્રથમ ચર્ચા કરીએ તો ડાયનેમાઇટની શોધ કરી હતી આલ્ફ્રેડ નોબેલ. તો આલ્ફ્રેડ નોબેલના નામ પરથી જ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. પછી વાત કરીએ ડીઝલ એન્જિન. તો ડીઝલ એન્જિનનું શોધ કરી હતી રુડોલ્ફ નામના વૈજ્ઞાનિકે. તો પછી ચર્ચા કરીએ તો તરતા પદાર્થનો નિયમ જે છે તે આર્કિમિડીસનો સિદ્ધાંત કહેવાય છે. પછી ન્યુટ્રોનની શોધ કરી હતી જેમ્સ ચેડવિકે, મોસ્ટ આઈએમપી શોધ. પછી ચર્ચા કરીએ તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવું પહેલાં કોણે કહ્યું હતું? તો કોપરનિકસે કીધું હતું કે પૃથ્વી રહી તે સૂર્યની આસપાસ ફરે છે. પછી ડાયનેમોની શોધ કરી હતી માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે. પછી આગળ જોઈએ તો ટેલિવિઝન મોસ્ટ આઈએમપી અત્યારે આપણે જે ટીવી જોઈએ છીએ તેની શોધ કરી હતી જ્હોન લોગી બાયર્ડ, મોસ્ટ આઈએમપી છે. પછી ટેલિગ્રાફ જે હવે નાબૂદ થવાના કગાર પર છે તો સેમ્યુઅલ મોર્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી, જે લગભગ ટેલિગ્રાફ હવે બંધ જ થઈ ગયા છે. પછી ટેલિફોનની શોધ કરી હતી તો એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. પછી જોઈએ તો ટ્રેક્ટરની શોધ કોણે કરી હતી જેના લીધે ખેડૂતો આજે ખૂબ જ ઉપયોગી થાય છે ટ્રેક્ટર, તો તેની શોધ કરી હતી જ્હોન ફોલિક. પછી જેટ એન્જિનની શોધ કોણે કરી હતી? તો ફ્રેન્ક વ્હાઇટલ, જેણે જેટ એન્જિન જેનેથી આજે વિમાનો ઉડે છે ફાઇટર જેટ તેની શોધ કરી હતી. પછી વાત કરીએ તો એક્સ-રે મશીનની શોધ કોણે કરી હતી? તો વિલિયમ રોન્ટજન નામના વૈજ્ઞાનિકે એક્સ-રે મશીનની શોધ કરી હતી. પછી ચલચિત્રની શોધ કરી હતી થોમસ આલ્વા એડિસન. પછી ગેલ્વેનોમીટરની શોધ કોણે કરી હતી? તો એન્દ્રી મેયર એમ્પિયરે, તેની ઉપરથી એમ્પિયર નામનું ઓલું છે. પછી ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી સર આઇઝેક ન્યૂટન. અભય દીવાની શોધ કરી હતી હમ્ફ્રી ડેવી. અલ્ટ્રાવાયોલેટ કિરણો જેની શોધ કોણે કરી હતી? ફિનસેન નામના વૈજ્ઞાનિકે કરી હતી અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ. પછી આલ્ફા અને બીટા કિરણોની શોધ કોણે કરી હતી? રુથરફોર્ડે કરી હતી આલ્ફા અને બીટા કિરણો. પછી વાત કરીએ તો ઓક્સિજનની શોધ કોણે કરી હતી? મોસ્ટ આઈએમપી જે દવાખાનામાં ઉપયોગી થાય છે તે ઓક્સિજનની શોધ કોણે કરી હતી? તો જેબી પ્રિસ્ટલે. પછી હાઇડ્રોજનની શોધ કોણે કરી હતી? હેનરી કેવેન્ડિશે હાઇડ્રોજનની શોધ કરી હતી. હવે આગળ જોઈએ આપણે જોઈશું હવે તો બીસીજી રસીની શોધ કોણે કરી હતી? કાર્લમેટ ગ્યુરિન, મોસ્ટ આઈએમપી છે. પછી બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? વાન લ્યુ વેન હોક નામના વૈજ્ઞાનિકે. બેટરીની શોધ એલેક્ઝાન્ડર વોલ્ટ. પછી યુરેનિયમની શોધ માર્ટિન કલાપ્રોધ. પછી શીતળાની રસી તો આ તો લગભગ દરેકને યાદ જ હશે, એડવર્ડ જેનરે કરી હતી. પછી રેડિયમના શોધક કોણ હતા? રેડિયમના શોધક હતા મેડમ ક્યુરી. પછી વાત કરીએ તો રેલવે એન્જિનની શોધ કોણે કરી હતી? જ્યોર્જ સ્ટીફન્સ. લેઝર કિરણોની શોધ કરી હતી ટીએમ માઇમસ. પછી અડકવાની રસી લુઈ પાસ્ચર, ખબર હશે. સ્ટેથોસ્કોપની શોધ કોણે કરી હતી? રેની લેનિક. સિમેન્ટના શોધક હતા જોસેફ એસ્પિડિન, મોસ્ટ આઈએમપી. પછી શરીરમાં લોહીનું ભ્રમણ તો વિલિયમ હોર્વે નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી.
પછી હાઇડ્રોજન બોમ્બના શોધક હતા એડવર્ડ ટેલર. પછી કેમેરાના તો જેમ્સ ડેવર. પછી ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે શોધ્યો હતો? ચાર્લ્સ ડાર્વિને. પછી જનીન વિદ્યાના પિતા તો જ્યોર્જ મેન્ડલ. પછી મધમાખી વિજ્ઞાનના પિતા કોણ હતા? હુબેર. પછી વાત કરીએ તો લીલ વિજ્ઞાનના પિતા પ્રોફેસર આયંગર. રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી? બેકવેરલ નામના વૈજ્ઞાનિકે. અને બિગ બેંગ થિયરીનો જે સિદ્ધાંત છે તે કોણે આપ્યો હતો? જ્યોર્જ ગેમાએ. તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી શોધ અને તેના શોધકો. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવશે અને મારા નેક્સ્ટ લેક્ચર માટે હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.